ચુડા તાલુકાના મીનાપુર ગામમાં લોકોએ વીજ ધાંધિયાથી કંટાળી આવેદનપત્ર આપ્યું। ખેતીવાડી તેમજ જ્યોતિ ગામમાં છેલ્લા 15 દિવસથી વીજ પુરવઠો નિયમિત ન મળતા પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલા ટોળાએ પીજીવીસીએલ કચેરીએ પહોંચી નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તે બાબતે આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી। ચુડા પીજીવીસીએલના કર્મચારીઓ ફોન રિસીવ ન કરવાની ફરિયાદો ઉઠી હતી। નોંધનીય છે કે અગાઉ ચોકડી ગામના હેલ્પર દ્વારા ફોન રિસીવ ન કરવાની ઘટના બનવા પામી હતી। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો રોષે ભરાયા હતા। વીજ તંત્રના ધાંધિયાથી કંટાળીને મીનાપુરા ગામના 30થી વધુ લોકોએ આવેદનપત્ર પાઠવ્યું। અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી ધોરણ નિરાકરણ થાય અને લોકોને વીજ પુરવઠો નિયમિતપણે મળતો રહે એવી વ્યવસ્થા કરવા મીનાપુરા ગ્રામજનોની માંગ રહી હતી। એક બાજુ બફારો તો બીજી બાજુ વરસાદ તેવા સંજોગોમાં ખાસ કરીને વૃદ્ધજનો અને નાની ભૂલકાઓએ હાલત દયનીય બની રહી છે। મીનાપુરા દિવસ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા હોવાથી રાત્રિના સમયે પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે। રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મારું નામ ઝાલા મેઘરાજસિંહ સબળસિંહ, ગામ મીણાપુર। આજે રોજ અમે ચુડા મુકામે પીજીવીસીએલની કચેરી આવ્યા છીએ કે જે અમારે હમણાં છેલ્લા 10-15 દિવસથી વાડીઓનો સદંતર પાવર મળતો નથી। ગામની જ્યોતિમાં પણ અમને અવારનવાર ઝટકા ઉપર ઝટકા આવે છે, જેથી કરીને બહુ મુશ્કેલી પડે છે ગ્રામજનોને। તો અત્યારે અમે ગામના 25 થી 30 નાગરિકો ગ્રામજનો અહીંયા આવી અને સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે। તો સાહેબે અમને બાંયધરી આપી છે કે જલ્દીથી જલ્દી તમારું આ લાઇટનો પ્રોબ્લેમ છે એ જલ્દીથી નિરાકરણ આવી જશે। અને અમે સાહેબને રજૂઆત કરી છે કે જો સાહેબ અમને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ નહીં લાવો તો હજી અહીંથી તાજા માણસો લાવી અને અહીંયા ચુડા પીજીવીસીએલમાં અમારે રજૂઆત કરવી ન પડે એનું ખાસ ધ્યાન રાખી અને અમને જલ્દીથી પાવર પૂરતો આપો એવી અમારી માંગણી છે। ચાલો, ગામ મીણાપુર, ઝાલા હિતેશપાલસિંહ હરપાલસિંહ ઝાલા। આજરોજ અમે ચુડા પીજીવીસીએલ કચેરીએ મીણાપુર ખેતીવાડી અને મીણાપુર જ્યોતિગ્રામ યોજનામાં વારંવાર થતી વીજ પુરવઠાની ખામી અને એના નિરાકરણ ન આવવા બાબતે ગામ લોકો ભેગા થઈ અને આ બાબતે રજૂઆત કરવા નાયબ ઇજનેરશ્રીને મળવા આવેલા, જેમને આવેદન પાઠવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે। જે તે પ્રશ્નોની રજૂઆત કરતાં અમને એવું કીધું કે તમે આગળ કચેરીએ રજૂઆત કરો, કેમ કે એમને પણ અમારા તરફથી થોડી રજૂઆત કરી છે। તો હવે નજીકના સમયમાં ખેતીવાડી માટે અને ગામ માટે મળી જાય ટાઈમસર વીજ પુરવઠો, તે બાબત બને એટલી ઝડપી પ્રશ્નનું નિરાકરણ લાવવા વિનંતી। આવી અમારી બધા ખેડૂતો અને ગામ લોકોની લાગણી અને માગણી છે।